બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓના શુભેચ્છાર્થે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓએ લીધો હતો. વડોદરાના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાર્થીઓના શુભેચ્છાર્થે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પાઠ મંગળવારે ઝાંસી કી રાણી મેદાન ખાતે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સંપન્ન થયો હતો. પાઠની શરૂઆત પૂર્વે આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિતના મહાનુભાવોએ પૂજ્ય ગુરુજીનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સુંદરકાંડના પાઠની શરૂઆત થઈ હતી. પાઠ પૂર્ણ થયા બાદ હનુમાન ચાલીસાનું પઠન અને હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી. આ તબક્કે પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લકની શુભેચ્છા સાથે પેન અને પ્રસાદીનું વિતરણ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, સભ્ય વિજય પટેલ, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યા સાથે વાલીઓએ સુંદરકાંડના પાઠનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મારું નામ દેવશ્રી દવે છે. આજે આ સુંદરકાંડ જે રાજેશ આયરે સરે ઓર્ગેનાઇઝ કર્યો છે, જે શ્રી પાઠક સરે એમના જ વોઇસમાં સુંદરકાંડ કરાવ્યો છે. સો અમને આજે બહુ જ ઇન્સ્પિરેશન્સ મળી કે અમને હું 12th સાયન્સમાં ભણું છું, સો અમને સારા એવા આશીર્વાદ આપે હનુમાન દાદા, અને અમારું પેપર બહુ જ મસ્ત છે. કેવું પ્રિપેરેશન કર્યું છે અને કયા પ્રકારની તૈયારીઓ કરી છે? પ્રિપરેશન એવું છે, સારું એવું છે. બસ હવે પરમ દિવસથી એક્ઝામ્સ ચાલુ થઈ છે, તો હવે જોઈએ કેવા પેપર્સ આવે છે, અને લાગે છે કે સારા માર્ક્સથી પાસ થઈ જશું અમે. ઓકે, થેન્ક યુ. શું નામ બેટા? દેવશ્રી દવે. ઓકે. મારું નામ ધ્રુવી પટેલ છે. હું 12th સાયન્સમાં છું, અને આજે મેં અહીંયા આવી, બહુ સારું લાગ્યું અને મને બહુ પ્રેરણા મળી, અને મને આશા છે મારું પેપર બધા જ સારા જશે. કયો પાઠ કર્યો છે અને કયા પ્રકારનો આશીર્વાદ લીધો છે તમારે? હનુમાનજીનો પાઠ કર્યો છે અને મને સુંદરકાંડ કર્યો છે, અને બહુ સારું લાગ્યું મને, અને બહુ પ્રેરણા બી મળી. ધ્રુવી પટેલ, સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજેશભાઈ આયરે તેમજ શ્રીરંગ આયરે એટલે કે મારા દ્વારા છેલ્લા 15 વર્ષથી વધારે વર્ષોથી સાઈનાથ એજ્યુકેશનના માધ્યમથી 10મા 12માના વિદ્યાર્થીઓને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજના આજના દિવસે સુંદરકાંડ નિમિત્તે અશ્વિન પાઠકજીના કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારના 10મા 12માના તમામ વિદ્યાર્થીઓને પોઝિટિવ એનર્જી મળે અને આવનારા સમયની અંદર તે ડિપ્રેશન તરફ ન વળે, અને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજનો હંમેશા આશીર્વાદ રહે, તે હેતુથી આજના દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સુંદરકાંડની અંદર અમારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નૈસદભાઈ દેસાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિસ્તારના તમામ આગેવાનો અને વિસ્તારના તમામ જે વડીલો કે જેમના બાળકો આજના દિવસે આવ્યા હતા, એ તમામ પેરેન્ટ્સોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના દિવસે આવેલા એ તમામ વિદ્યાર્થીઓને પણ, કેમ કે આપણે જોતા આવ્યા છે કે ડિમોટિવેટ થતા જાય છે. જ્યારે એક્ઝામ આપીને વિદ્યાર્થીઓ આવતા હોય, કોઈનું પેપર સારું ગયું હોય, કોઈનું ખરાબ ગયું હોય, તો આજના દિવસે હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરીશ કે જે પણ વિદ્યાર્થીઓને મનથી, દિલથી જેને પણ અભ્યાસ કર્યો છે, તમામ બાળકોને આવનારા સમયની અંદર પરીક્ષાની અંદર શક્તિ આપે, બુદ્ધિ આપે, જેથી આવનારા સમયની અંદર તેમની પરીક્ષા સારી થાય, અને આ જો પરીક્ષા સારી થાય તો આવનારું ભવિષ્ય તેમનું ઉજ્જવળ બને, તેવી જ આજના દિવસે શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજને પણ હું પ્રાર્થના કરીશ કે આવી રીતે વડોદરા શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરે. એવા આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત 10મા 12માની પરીક્ષા નિમિત્તે, તેમજ જે સ્કૂલમાં છે અને કોલેજમાં છે તમામ વિદ્યાર્થીઓની પણ પરીક્ષા આવવાની છે, ત્યારે આ તમામ બાળકોને, તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ, ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. Subscribe now and press the bell icon. Never miss an update.